નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગરીબીના કારણોની વાત કરતા હતા, જેમાં આર્થિક કારણોની આપણે ચર્ચા કરેલી અને આજે આપણે સામાજિક કારણોની વાત કરવી છે. સૌથી પહેલું મિત્રો, શિક્ષણનું નીચું પ્રમાણ. તો આપણે સૌ જાણીએ છીએ કે હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં જે શિક્ષણનું પ્રમાણ જે છે, સ્તર છે તે ખૂબ જ નીચું છે. તાલીમ, ટેકનોલોજી, સંશોધન અને રિસર્ચનો અભાવને કારણે પોતાના કાર્યમાં તે નવીનતા દાખવી શકતા નથી, જેથી તેમની ઉત્પાદકતા નીચી રહે છે અને તેમની આવકોમાં વધારો કરી શકાતો નથી. તેથી શિક્ષણના અભાવને કારણે પણ ગ્રામીણ ગરીબીનું પ્રમાણ વધતું હોય તેવું માનવામાં આવે છે. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોનો લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્ર એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. મિત્રો, ગ્રામ્ય લેવલમાં શિક્ષણના પ્રમાણનો અભાવ હોવાથી જે રોજગારીના વૈકલ્પિક વિકલ્પો હોય છે તેનો તે લોકો ઉપયોગ કરી શકતા નથી. તેમની પાસે તેનું કૌશલ્ય, આવડતની ઉણપ જોવા મળે છે, જેથી તેમની રોજગારીની તકોનું સર્જન થઈ શકતું નથી અને તેથી તેમનું આવકનું સ્તર જે છે તે વેતન દરો નીચા જોવા મળે છે અને એટલા જ માટે ગરીબીનું પ્રમાણ વધતું હોય તેવું માનવામાં આવેલું છે. ત્યારબાદ લૈંગિક અસમાનતા. મિત્રો, પહેલેથી જ ભારતમાં આપણે જોઈએ છે કે સ્ત્રી અને પુરુષમાં કંઈક અસમાનતા પ્રવર્તમાન હોય તેવું જોવા મળેલું છે, કે જેમાં સ્ત્રીને માત્ર ને માત્ર ઘરનું કામ જ કરવાનું, ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં સ્ત્રીને હિસ્સો દેવામાં આવતો નથી. તેવા કોઈ કામમાં સ્ત્રી સમૂહ જે છે તેમને ઇન્વોલ્વ કરવામાં આવતા નથી, જેથી ઉત્પાદનનું પ્રમાણ ઓછું રહે છે અને તેના કારણે પણ આવક પ્રાપ્તિના સ્ત્રોત ઘટતા હોવાનું માનવામાં આવે છે અને ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા, લૈંગિક અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન અને નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દર ઊંચો રહે છે, તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓનું શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે, તેથી પણ ગરીબીનું વધુ પ્રમાણ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, અન્ય કારણો, જેમાં યુદ્ધ. અન્ય કારણોમાં મિત્રો યુદ્ધકીય માહોલ જ્યારે દેશમાં પ્રવર્તમાન થાય છે ત્યારે આર્થિક વિકાસ પાછળ જે નાણાં રોકાવા જોઈએ તે યુદ્ધ પાછળ રોકી દેવામાં આવે છે. સંરક્ષણ ખર્ચ પાછળ રોકી દેવામાં આવે છે, જે બિન વિકાસલક્ષી ખર્ચ છે અને લોકો ઉપર ધ્યાન દેવામાં આવતું નથી. ત્યારે પણ ગરીબીનું પ્રમાણ વધતું હોવાનું જણાય છે. ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો. યુદ્ધના સમયમાં દેશમાં અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને
વધતા ભાવોની સમસ્યા પણ ઊભી થઈ છે. પરિણામે ગરીબીમાં વધારો થયો છે. મિત્રો, યુદ્ધકીય માહોલને કારણે જે ચીજ વસ્તુઓ પાછળ નાણાં લાગવા જોઈએ તે યુદ્ધ પાછળ ખર્ચાય છે, જેના કારણે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ મંદ પડે છે અને જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈ શકતું નથી. અને જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનના અભાવે બજારમાં તેની તંગી સર્જાય છે. તંગી સર્જાવાને કારણે તેમાં ભાવ વધારો થાય છે, જેનો ભોગ સામાન્ય લોકો બને છે. અને તેની સામે આવકના સ્ત્રોત સીમિત હોવાથી તેઓ તેવી વસ્તુઓ ખરીદવા માટે તેમને વધારે નાણાં ચૂકવવા પડે છે અને પરિણામે પણ ગરીબીનું પ્રમાણ વધે છે. ત્યારબાદ સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો. મિત્રો, ભૂતકાળમાં જે યુદ્ધકીય માહોલ સર્જાઈ ગયેલા છે તેના આધારે સરકારે હાલ સંરક્ષણ પાછળ એક મોટું બજેટ ફાળવવાનું શરૂ કર્યું, જેમાં મિસાઇલો, ટેન્કરો, સબમરીનો તેવું વસાવવાનું શરૂ કર્યું, જેની પાછળ કરોડો અબજો રૂપિયાનો બિન વિકાસલક્ષી ખર્ચ થાય છે, જેનાથી ઉત્પાદકીય કાર્યમાં તે નાણાં રોકી શકાયા નથી. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, ખામીયુક્ત નીતિઓ. મિત્રો, સરકાર દ્વારા અમુક એવી પોલિસીઓ જે બનાવવામાં આવેલી છે ગરીબી નિવારણ માટે, પરંતુ એક ભ્રષ્ટાચાર, આ ઉપરાંત યોગ્ય વહીવટનો અભાવ, આવા પ્રકારના અમુક તત્વોને કારણે તેનો યોગ્ય અમલ કરી શકાયો નથી અને જેનાથી હજી ગરીબી ઘટાડવાનો જે લક્ષ્યાંક હતો તેના સુધી આપણે પહોંચી શકેલા નથી. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપથી ઔદ્યોગિકરણના દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેની નીતિ અપનાવાય. જ્યારે મિત્રો આયોજન પંચની શરૂઆત થાય છે 1951માં, ત્યારે પંચવર્ષીય યોજનાઓમાં ખેતી ક્ષેત્રને બાદ કરતા મોટા હેવી ઉદ્યોગોને વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું. ઉદ્યોગો દ્વારા આર્થિક વિકાસને હાંસલ કરવાનો એક ઊંચો લક્ષ્યાંક રાખવામાં આવ્યો, પરંતુ આ જે લક્ષ્યાંક હતો તેને પહોંચી શકાયેલું નહીં. ઉદ્યોગો જે હતા તે ખાસ કોઈ વિકાસની પ્રક્રિયામાં ફાળો આપી શક્યા નહીં અને જેના કારણે તે લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નહીં. બીજી બાજુ ખેતી ક્ષેત્રને અવગણવામાં આવ્યું, જેનાથી ખેતી ક્ષેત્રની જે ઉત્પાદકતા હતી તે સતત ને સતત ઘટતી જઈ અને તેની સાથે સંકળાયેલા લોકોની પણ ઉત્પાદકતા ઘટતી જાય. તેમની વેતન દર અથવા તો જે આવક પ્રાપ્તિ હતી તે પણ ઓછી થતી જાય, જેના કારણે હજી સુધી ગરીબીને ડામી શકાયું નથી. પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોમાં વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શકાયો નથી. તો મિત્રો, સરકારની કેટલીક ખામીયુક્ત નીતિઓ અથવા તો પોલિસીઓ જે લાગુ પાડવામાં આવી પરંતુ એનો યોગ્ય અમલ થઈ શક્યો નહીં. આ ઉપરાંત ગવર્મેન્ટ પણ સમયે બદલાતી રહી, સરકારમાં પણ વારંવાર પરિવર્તન આવતું હોવાથી વારંવાર નીતિઓ બદલવામાં આવી પરંતુ એનું કોઈ અમલીકરણ થઈ શક્યું નહીં. તેનો કોઈ ચોક્કસપણે તેનો અમલ કરી શકાયો નહીં, જેથી હજી સુધી ગરીબીમાં કોઈ ઘટાડો થઈ શકેલો નથી. જે યોજનાઓ જે હતી ગરીબી માટેની તેનો પણ કોઈ ખાસ જે લાભ મળવો જોઈએ લોકોને તે લોકો સુધી હજી પહોંચી શકેલી નથી. તેથી
ગરીબીનું પ્રમાણ હજી પણ આપણા દેશમાં યથાવત રહેલું છે. તો મિત્રો આ હતા કેટલાક ગરીબી માટેના કારણો. ગરીબી ઘટાડવા માટેના જે ઉપાયો છે તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.